શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી રાધા અને શ્રી રૂકમણીજીનું મિલન કુરુક્ષેત્રમાં. જ્યારે યુદ્ધ સમાપ્તિ થઈ, શ્રી દ્વારકાધીશ ની હાજરીમાં પાંડવો જીતી ગયા. બધા જ વ્રજવાસીઓ, યશોદા મૈયા, નંદ બાબા, બધા સખાઓ શ્રી કૃષ્ણને મળવા આવે છે. એક પાલમાં શ્રી રાધા રાની બિરાજી રહ્યા છે. રૂકમણીજીને એ લોકો બધા આવે છે. 16,108 પત્નીઓ છે શ્રી દ્વારિકાધીશની. બધા જ કુરુક્ષેત્રમાં ભેગા થયા છે. શ્રી રૂકમણીજી વિચારે છે કે શ્રી રાધા ખૂબ સાંભળ્યું, એના વિશે ખૂબ સાંભળ્યું. આજે એક વખત દર્શન તો કરીએ, ઝાંખી તો કરીએ કે ત્રિલોકીનો નાથ જે અમારો પતિ છે, અમે સ્વર્ગની અપ્સરાઓ કરતા પણ સુંદર છીએ. અમારા પતિ ત્રિલોકીના નાથ શ્રી દ્વારકાધીશ છે. દ્વારકાધીશ જેના દીવાના છે, એ દીવાની કેવી હશે? શ્રી રાધા કેવા હશે? 16,108 રાણીઓમાંથી મુખ્ય 8 પટરાણીઓ રાધાના પાલ તરફ જાય છે, શ્રી રાધા રાણીની એક રંજક ઝાંખી કરવા માટે અને મળવા માટે. અંદર 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 રાધા રાણી વિરાજી રહ્યા છે. બારે જાય છે. બારે સુંદર કન્યા મળે છે. કેટલી સુંદર છે! દૂધ જેટલું સુંદર વર્ણ, હાથ તો જાણે કમલ સમાન, પગ તો જાણે ચાલે તો એ રવમાં ડૂબી જવાય એટલું. અને આ સુંદરતા કેવી છે કે જેનાથી કામ ભાવ ઉત્પન્ન ન થાય, અને ઉત્પન્ન થયેલો કામ, શરીરમાં રહેલો કામ પણ મરી પરવારે. એવી સુંદરતા, એવી પવિત્રતા. અષ્ટપટરાણીઓ ચરણોમાં પડે છે કે આપ શ્રી રાધે રાની છો? તો કે અરે ના ના, હું તો દાસી છું. રાધે રાની તો અંદર બિરાજે છે. વિચાર કરો સખીજનો કે આ તો દાસી હતી, આટલી સુંદરતા જેમાં હતી. એક પાલ ઓર અંદર જાય છે. પેલી સુંદરતાથી પણ અધિક સુંદરવાન અંદર 4 જ જઈ શકે છે, કેમ કે આની સુંદરતા જ 8 પટરાણીઓમાંથી 4 પટરાણીઓ તો સહન કરી શકતી નહોતી. એટલે અંદર બીજા પાલમાં 4 જ પટરાણીઓ પહોંચે છે અને જોવે છે કેવું રૂપ છે. તો કે વાતો માત્ર કામ ભાવ, દ્વેષ ભાવ બધો ટળતો હતો, પણ આ જે રૂપ જોયું એમાં તો કામ ભાવ ને એ બધું તો ટળતું હતું જ. જે દ્વેષ ભાવ હતો, જે કુભાવો હતા, પણ સુભાવો, દયા, કરુણા ઉત્પન્ન થાય એવું એક સુંદર રૂપ સામે બિરાજે છે. ચરણોમાં પડી જાય છે કે આપ રાધાજુ? કે ના રે, હું તો એમની દાસી છું. રાધા રાની તો અંદર બિરાજે છે. 2 પટરાણીઓ ત્યાંથી જ પાછી ખસી જાય છે કે આટલું સુંદર અને હજી પણ આ રાધા રાની નથી. કહેવામાં આવે છે કે પાલમાં આગળ આગળ વધતા વધતા માત્ર એક રૂકમણીજી એવા છે કે જે રાધાજીના પાલ સુધી પહોંચે છે. એટલી સુંદરતાઓનો એને સામનો થાય છે કે બીજી પટરાણીઓ સહન કરી શકતી નથી. ત્યાંથી જ કાં મૂર્છા પામે છે અથવા પાછી વળી જાય છે. એ રાધા રાણીના પાલમાં જ્યારે રૂકમણીજી પહોંચે છે, ઘણી બધી વ્રજ સુંદરીઓ એટલા તેજવાન કે કામ નહીં, બસ કરુણા જાગે, મમતા જાગે, દયાવાન, પ્રેમવાન એવા રૂપ. અને એમાં કંદર્પ લાવણ્ય યુક્ત, તપતા સોના સમાન, ચંપઈ વર્ણ સમાન સુંદરતાનો જો કોઈ પર્યાય વાંચી હોય, એક એવા દેવી ના રૂકમણીને દર્શન થાય છે અને ખ્યાલ આવી જાય છે કે આ જ રાધા રાણી છે. અને એને કાંઈ પૂછવા પહેલા જ રૂકમણીજી મૂર્છા ખાય અને બેભાન અવસ્થામાં ત્યાં જ પડી જાય છે.
રાધા રાણી સંભાળે છે, જલ છાટીને જગાડે છે, હૃદય સરસાચ આપે છે. રૂકમણીજી જે અત્યાર સુધી શ્રી દ્વારકાધીશ વગર 1 મિનિટ નથી રહી શકતા, એ રાધા રાણીને કહી બેસે છે કે આજ ખબર પડી, આજ ખબર પડી કે ત્રિલોકીનો નાથ કેમ દીવાનો છે, કેમ દીવાનો છે, મને તમારી સાથે લઈ ચલો. રાધા રાણી કહે છે કે ના, જે મારા પ્રાણ છે એ તમારા હારે છે અને એની સેવા તમારે કરવાની છે. આવું સુંદર રૂકમણી અને રાધાનું મિલન છે. શું કહેવું? શ્રી ગોવર્ધન નાથ કી જય.